શ્રાદ્ધ વગેરે જે પ્રથાઓ છે, જો એ તમને એક સાચું જીવન જીવવાની દિશામાં પ્રેરણા આપે તો સારી છે, પણ આ જો પ્રથાઓ ફક્ત દેખાવ અને પાખંડ બની ગઈ છે, બહારથી કરાતી ક્રિયાઓ જ રહી ગઈ છે, તો પછી એમાં કંઈ રાખ્યું નથી. એ જે બધા હતા, દાદા પરદાદા, એ તો ગયા. જે બચ્યું છે એને જ સત્ય કહેવાય. એ જ બચે છે. જ્યારે તેમને લઈને સ્મશાનમાં ગયા ત્યારે યાદ કર્યું હતું ને, રામ નામ સત્ય છે. તેનો અર્થ શું? કે શરીર તો અસત્ય નીકળ્યું ભાઈ. આટલા દિવસો આપણે શરીરને જ જોઈ રહ્યા, એની સેવા સાખરી કરી, અને આ તો ખોટું નીકળ્યું, દગો આપી ગયું. જુઓ, અમને છોડીને એ શરીર આજે વિદા થઈ ગયું, રાખ બની જશે. હવે આ ચહેરો ફરી કદી નહીં જોવા મળે. કેટલુંય અમે બોલાવીએ, સમય એને છીનવીને લઈ જાય છે. તો પછી આપણે કહીએ છીએ રામ નામ સત્ય છે. તો જે દાદા પરદાદા ચાલ્યા ગયા તેઓનું હવે શું બચ્યું? હવે તે કયા રૂપમાં છે? સત્યના રૂપમાં છે. તમારે તમારા પિતાઓ અને પિતામહોને શ્રદ્ધાંજલિ આપવી પણ છે. અહીં તહીંના કર્મકાંડ કરીને, 50 પ્રકારના આયોજન કરીને, ખોખલા રીત રિવાજો દ્વારા, કે બીજો કોઈ સાચો રસ્તો હોવો જોઈએ? તો એમને જો સન્માન દેવું છે તો આપણને આપણા જીવનમાં શું ઉતારવું પડશે? એ જ સત્ય ઉતારવું પડશે ને. બસ એ જ રીત છે. એમને માન દેવાનો બીજો કોઈ રસ્તો નથી.